મિત્રો, હિન્દુ ધર્મમાં ગાયને પૂજનીય ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. એવામાં જો વ્યક્તિ નિયમિત રૂપથી ગાય સાથે જોડાયેલા આ ઉપાયો અપનાવી લે તો તેના જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગાયની પૂજા કરવામાં આવે અને તેની સાથે જોડાયેલા ઉપાય કરી લેવામાં આવે તો જીવનમાં ખુશીઓ આવે છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તો આજે અમે તમને કેટલાક ઉપાયો વિશે જણાવીશું જેને દરરોજ કરવાથી તમારા દરેક કામમાં તમને સફળતા પ્રાપ્ત થશે. મિત્રો, દરરોજ સવારે સ્નાન કર્યા પછી ગાયની પૂજા કરવી જોઈએ. તેનાથી તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. કહેવામાં આવે છે કે ગાયની પૂજા કરનાર વ્યક્તિને જીવનમાં ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી. જે લોકો આમ કરે છે તેના ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે અને ખૂબ ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવાથી વ્યક્તિના જીવનમાં કોઈ સંકટ આવતું નથી. સાથે જ કુંડળીમાં બુધ ગ્રહ પણ મજબૂત થાય છે. કહેવામાં આવે છે કે ગાયની પીઠ ઉપર ઉપસેલા ભાગને પંપાળવાથી વ્યક્તિ રોગોથી બચે છે અને કહેવામાં આવે છે કે આ સ્થાને સૂર્ય કેતુ નાડી હોય છે જે વ્યક્તિના સ્વાસ્થ્યને મજબૂત કરે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહ નબળા છે અને અશુભ ફળ આપી રહ્યા છે તો એવામાં કાળી ગાયની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી ગ્રહોનો દુષ્પ્રભાવ દૂર થાય છે. સાથે જ વ્યક્તિને દુશ્મનો પર જીત મળે છે. તો મિત્રો, ગાયને લગતા આ ઉપાયો જીવનમાં અપનાવવાથી જીવનની દરેક સમસ્યાઓ દૂર થાય છે. અને હા મિત્રો, મારી આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો અને સાથે સાથે આપણી આ ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.